આ જંગલ એ આદિવાસીઓએ સાચવેલું અમારું જંગલ છે. તમારું અભયારણ્ય લાવવાની વાત તમે અહીંયા કરતા નહીં, બાકી તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નહીં પડશે. એક વર્ષ પહેલા મારા ડેડિયાપાડામાં આ બાજુના કોઈ મંત્રી હતા, 400 કરોડ પ્રોજેક્ટ લઈને માલ સામોટમાં આવ્યા હતા. એમને પૂછી લેજો હું હાલ થાય છે. ઊભી પૂછડીએ ભાગવું પડ્યું, આજ દિન સુધી દેખાયા નથી. ઓલપાડના હતા, અમારે ત્યાં વિકાસ વિકાસ કરતા કરતા આવ્યા હતા. માલ સામોટમાંથી એવા તગડેલા છે કે હજુ દેખાતા નથી. ત્યારે અભયારણ્યના નામે, નેશનલ હાઈવે 56 ના નામે, રેલવેના નામે અને જે સોલાર ઉર્જાનો પ્રોજેક્ટ લાવવાના નામે અમારા લોકોને છંછેડ છો, તો આ વિસ્તારના ધારાસભ્ય અને આ વિસ્તારના સાંસદને તો અમે રેલો લાવી દઈશું. રેલો આ ધારાસભ્ય અને સાંસદનો એમની સરકારમાં કઈ ઉપજતું નથી ભાઈ. કોઈ બોલવા તૈયાર નથી. આ તો પેલા ડુગડુગિયા વાળા રમકડાની જેમ છે, ચાવી ફેરવે એટલું જ બોલે છે. એમની સરકારમાં કોઈનું ચાલતું નથી. આ બાજુના વિધાનસભામાંથી એક મંત્રી હતા, બહુ અહીંયા પાવર કરતા હતા, સરકારમાં એનું કઈ ચાલતું નતું. હવે ઘરે બેહાડી દીધા છે. એટલે તમને કહેવા માંગુ છું, આ સરકારમાં જેટલા પણ ધારાસભ્ય છે, જેટલા પણ સાંસદો છે, જેટલા પણ એમના મંત્રી તંત્રી છે, આ કોઈ સરકાર નથી ચલાવતા, આ બધા સરઘસ ચલાવે છે. સરઘસ. એમના રિંગ માસ્તરો તો દિલ્હીમાં બેઠા છે, ત્યાંથી રિંગ ફેરવે અને એના મંત્રી તંત્રીઓ બોલતા પોપટની જેમ ફરતા થઈ જાય છે. એ તમારો અવાજ નથી બનવાના, તમારા માટે નથી લડવાના. ત્યારે એ વાત કરવા માટે અમે આવ્યા છે. તમે જોયું હશે, ચૈતરભાઈ વસાવા આ વિસ્તાર અને આદિવાસી સમાજ, ગુજરાતની જનતા દરેક વર્ગ માટે લડે, યુવાનો માટે લડે, મહિલાઓ માટે લડે, ખેડૂતો માટે લડે, વિદ્યાર્થીઓ માટે લડે, આમ આદમી પાર્ટી શિક્ષણ માટે લડે, વીજળી માટે લડે, સ્થાનિકોને રોજગાર માટે લડે. ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલને, આ હર્ષભાઈ સંઘવીની પોલીસને ગમતું નથી. સાથીઓ, અમને પણ જેલમાં નાખી દેવામાં આવે છે. તમે જોયું હશે 2023માં મારા પરિવાર, મારા ધર્મપત્ની, મારી બહેનો, એમના જમાયો, અમને 9 જણને અમને જેલમાં નાખી દીધા. અને 2023માં 90 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા. અમને ડરાવવામાં આવ્યા, દબાવવામાં આવ્યા, અમને હેરાન કરવામાં આવ્યા. હમણાં પણ તમે જોયું હશે, એક સામાન્ય બાબતમાં મામલતદાર ઉભા જામીન આપી દે, કોઈ મગજમારી નહીં, કોઈ મારામારી નહીં, છતાં ધારાસભ્ય તરીકે મને પકડી લીધો. પોલીસે ઘસડીને જીપમાં પૂરી દીધો. જીપમાં લઈ જઈને રાજપીપળા પૂર્યો. મારા ડોક્ટર સાહેબ, મારા દેવેન્દ્રભાઈ, મારા સ્નેહલભાઈ બધા લોકો દોડી આવ્યા. એમણે કીધું ચૈતરભાઈના કપડા લઈને આવ્યા છે, ચૈતરભાઈનું જમવાનું લઈને આવ્યા છે. પણ પોલીસે કપડા પણ નહીં આપવા દીધા, રાતે જમવાનું પણ નહીં આપવા દીધું. બીજા દિવસે મને રજૂ કરવાનો હતો તો ડેડિયાપાડા કોર્ટમાં લાવવાની જગ્યાએ મને સેશન કોર્ટમાં રજૂ કર્યો. મારા વકીલો ગોપાલભાઈ ઇટાલિયા કોર્ટમાં આવ્યા, મારા વકીલને પણ અંદર નહીં આવવા દીધો અને પોલીસ દ્વારા મારા વકીલોને નહીં આવવા દીધા. તમે જોયું હશે, મને રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ ડાયરેક્ટ સેન્ટ્રલ જેલ બરોડા રાખી દીધો. બરોડામાં જે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ, અંગ્રેજો વખતે સજા પામેલા કેદીઓને ત્યાં રાખવામાં આવતા હતા. હમણાં પણ ત્યાં જે સજા પામેલા હોય, ફાંસી વાળા હોય, ગોધરાકાંડ વાળા હોય, આતંકવાદીઓ હોય, બળાત્કારી હોય, એવા લોકો સાથે મને રાખવામાં આવ્યો. એકલી અંધારી કોટડીમાં એકલું રહેવાનું. નાના જેલની જમવાનું આવે ત્યારે જમવાનું પકડી લેવાનું, જેલના આસન પટ્ટામાં ઊંઘવાનું, કોઈની મુલાકાત નહીં. મારા આગેવાનો મળવા આવે, એમને મુલાકાત નહીં. મારા પરિવાર વાળા મળવા આવે, એમને મુલાકાત નહીં. મારા વકીલ મળવા આવે, એમને મુલાકાત નહીં. અને જેલોમાં પણ યાતનાઓ આપી, મને વેદનાઓ આપી, મારા કાર્યકરોને દુઃખ આપ્યું.
મારા પરિવારને વેદના આપી, મને ડરાવ્યો, મને ધમકાવ્યો, મને કહેવામાં આવ્યું કે તમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું છે, તમારે આદિવાસીઓ માટે બોલવાનું નથી, તમારે ખેડૂતો માટે બોલવાનું નથી, તમારે યુવાનો માટે બોલવાનું નથી. સાથીઓ, એક દિવસ, એક અઠવાડિયું, એક મહિનો, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, 80 દિવસ પછી હું જેલમાંથી માંડ છૂટ્યો. અને એ લોકોને મેં કીધું, મારી માતા બહેનોના, મારા વડીલોના, મારા યુવાનોના આશીર્વાદ છે, ચૈતર વસાવાનું તમે કંઈ બગાડી નથી શકવાના. ત્યારે આટલા માટે અમારે કહેવું પડે. અમને ખૂબ ડરાવવામાં આવે છે, પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે, એમના નેતાઓ દ્વારા ડરાવવામાં આવે છે, એમના કલેક્ટર જેવા અધિકારીઓ દ્વારા ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, કહેવામાં આવે છે કે ભાઈ તમે કેમ બોલો છો, સાનામાના બેસી રહ્યો. શું આદિવાસીઓ માટે બોલવું એ મારો ગુનો છે? અમારા બાળકો માટે શિક્ષકોની માંગણી કરી મારો ગુનો છે? અમારા યુવાનો માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ કરીએ એ અમારો ગુનો છે? અમારા લોકો જંગલ જમીન ખેડે એના માટે અમે સનદની માંગણી કરીએ, શું અમારો ગુનો છે? અમારા લોકોની જમીનો રોડમાં જાય એના માટે લડીએ, અમારો ગુનો છે? અમારા છોકરાઓને કંપનીઓમાં હેરાનગતિ થાય એના માટે લડીએ, એના માટે શું ગુનો છે? ત્યારે સાથીઓ, આ સરકારની નીતિઓ તમે જોઈ લો. તમારા આશીર્વાદથી હું 80 દિવસ બાદ માંડ છૂટીને બહાર આવ્યો. અને બહાર આવ્યો, મારા સ્નેહલભાઈ, મારા દેવાભાઈ, મારા દયારામભાઈએ કીધું, ચૈતરભાઈ તમારા જામીન અમે જેમ તેમ કરીને કરાવી લીધા છે, પણ તમારે ડેડિયાપાડામાં પ્રવેશ નથી કરવાનો. હવે તમે વિચાર કરો, ડેડિયાપાડાની જનતાએ 1 લાખથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો. ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે, ડેડિયાપાડામાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે, પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ આજે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં મને જવા નથી દેતી. હું ડેડિયાપાડા મત વિસ્તારમાં પગ મૂકું એટલે મારે ફરી વડોદરા જેલમાં જવું પડે. પણ એ લોકો કહેવા માંગે છે હું રાજપીપળા રહીને લોકોના કામ કરું. ત્યારે અમારા સાંસદ મને ધમકી આપે કે આ ભાઈને આદિવાસી વિસ્તારમાંથી કાઢી મૂકો, આ ભાઈને ગુજરાતની બહાર તડીપાર કરો. ત્યારે અહીંના ધારાસભ્ય, અમારા સાંસદ, એમના હરસંઘવી, એમના ભૂપેન્દ્ર પટેલને, એમની પોલીસને, એમના નેતાઓને આ મંચ પરથી કહેવા માંગુ છું, તમે ચૈતર વસાવાને ડેડિયાપાડાથી કાઢી મૂકશો, તમે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાંથી કાઢી મૂકશો, તમે ચૈતર વસાવાને ગુજરાતમાં કાઢી મૂકશો, પણ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે નથી કાઢી શકતા. ત્યારે સાથીઓ, અમે લડીએ છીએ. અમે કોઈના બાપથી ડરતા નથી, અમે હરસંઘવીની પોલીસથી ડરતા નથી. અને કહેવા માંગીએ છીએ, અમારો પણ સમય આવશે, અને જે દિવસે અમારી જનતાનો સમય આવશે એ દિવસે આ ભાજપ વાળાના અમે છોતરા કાઢી નાખવાના છે. આ ભાજપની સરકાર અધિકારીઓના બળે રાજ કરે છે, પોલીસના બળે અમારા લોકોને હેરાન કરે છે. પણ મારા યુવાનોને આહવાન કરું છું, હવે બહુ થઈ ગયું જુલમ, હવે બહુ થઈ ગયો અત્યાચાર. આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે. તૈયાર થઈ જાઓ. તાલુકા પંચાયત લડો, જિલ્લા પંચાયત લડો, આવનારી વિધાનસભા લડો, અને વિધાનસભામાં પહોંચીને બાબા સાહેબના સંવિધાનની વાત કરો અને આદિવાસીઓના અધિકારની વાત કરો. અને આવનારા દિવસોમાં જે પણ સામંતશાહી, નારંગી ગેંગ અને આરએસએસ ના લોકો આપણા લોકોનો જે વોટ તરીકે, મતદાન તરીકે ઉપયોગ કરે છે, એ લોકોને અહીંથી સત્તામાંથી મૂળિયા ઉખેડીને આપણે બધા ફેંકી દેવા પડે. સાથીઓ, બાબા સાહેબે કીધું છે, જે બાબા સાહેબે સંવિધાન બનાવ્યું એમને પણ પોતાની નીચી જાતિના લીધે ભણવા દેવામાં ના આવ્યા, એમને સ્કૂલની બહાર કાઢી મૂકવામાં આવતા. એ પોતાની માતાને પૂછતા, માં મને કેમ ભણવા દેવામાં નથી આવતા, શિક્ષણનો અધિકાર મારો પણ છે. ત્યારે એમના માતા કહેતા, બેટા આપણે નીચી જાતિમાં આવીએ છીએ, અને નીચી જાતિમાં આવીએ એટલે આપણે ભણવાનો અધિકાર નથી, શૂદ્રને બોલવાનો અધિકાર નથી. ત્યારે બાબા સાહેબે નિશ્ચય કર્યો, 32 જેટલી ડિગ્રીઓ દેશ અને વિદેશમાં ભણીને લાવ્યા, 4 PhD ની ડિગ્રીઓ લાવ્યા. અને બાબા સાહેબે ત્યારે જે નિશ્ચય કર્યો હતો, જે પુસ્તક,
જે મનુસ્મૃતિ અમારા લોકોને ભણવાનો અધિકાર નથી આપતી, એ મનુસ્મૃતિમાં અમારી મહિલાઓને અધિકારો નથી, આદિવાસીઓને અધિકારો નથી, દલિતોને અધિકારો નથી, એ મનુસ્મૃતિનું રાજ હું બદલી નાખીશ. અને એમણે બદલી નાખ્યું અને દેશમાં સંવિધાનનું રાજ બાબા સાહેબ લાવી દીધું. આજે દેશનું સંવિધાન આપણને બધાને સાર્વભૌમત્વની ભાવના સાથે આપે છે. લોકશાહી, પ્રજાસત્તાક, સમાજવાદ આપણું બંધારણ આ દેશને પૂરું પાડ્યું. સાથે સાથે બંધારણની જોગવાઈ એ ચાહે મુસ્લિમ હોય, હિન્દુ હોય, ઈસાઈ હોય કે ખ્રિસ્તી હોય, બધા લોકો માટે સમાન અધિકારો, ન્યાય, સ્વતંત્રતા, બંધુતા, વ્યક્તિત્વનું ગૌરવ, રાષ્ટ્રની ભાવના, રાષ્ટ્રની અખંડતા આપણું બંધારણ આપ્યું. ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં જે પણ ચૂંટણી આવવાની છે, સંવિધાનિક રીતે તમારા અધિકારો છે, બાબા સાહેબ અને જયપાલસિંહ મુંડાએ આપેલા આપણા અધિકારો છે. ત્યારે આ અધિકારોને સાચવવા માટે માત્ર સમાજના આગેવાન તરીકે નહીં પણ રાજકીય આગેવાન પણ તમારે બનવું પડશે. બંધારણની આપણી અનુસૂચિ 5 ના રક્ષણ માટે, પૈસા એક્ટના રક્ષણ માટે, 73AA ના રક્ષણ માટે, એટ્રોસિટી એક્ટના રક્ષણ માટે, આપણી જમીનો બચાવવા માટે, આપણી જળ, જંગલ અને ખનીજો પરના અધિકારો બચાવવા માટે આવનારા દિવસોમાં તમારે બધાએ રાજનીતિમાં આવવું પડશે અને આ લોકોને સત્તાથી આપણે ઉખડીને ફેંકી દેવું પડશે. ત્યારે આ સમય એ ક્રાંતિનો છે સાથીઓ. દેશના વડાપ્રધાન સ્વદેશી અપનાવવાની, આત્મનિર્ભરની મોટી મોટી વાતો કરે છે, પણ પોતે વિદેશી કંપનીઓને લાવી રહ્યા છે અને આપણા લોકો સાથે ગેરમાર્ગે દોરવાની વાતો કરે છે. ત્યારે મારા યુવાનો, મારા વડીલો, મારી માતા બહેનો, તમે જોયું હશે જ્યારે દેશને નર્મદા ડેમની જરૂર હતી, આપણા લોકોએ ગામડાને ગામડા ખાલી કર્યા. જ્યારે ઉકાઈ ડેમની જરૂર હતી, આપણા લોકોએ ગામડાને ગામડા ખાલી કરી આપ્યા. જ્યારે કરજણ ડેમની, કડાણા ડેમની અને જ્યારે પણ મોટા મોટા ડેમોની જરૂર હતી, ગામડાઓ આપણા ખાલી થયા. જ્યારે જીઆઈડીસીઓ આ વિસ્તારમાં આવી, જ્યારે તળકેશ્વર જેવી જીએમડીસીઓ આ વિસ્તારમાં આવી, જ્યારે આ વિસ્તારમાં રોડ રસ્તા આવ્યા, આ વિસ્તારમાં રેલવે આવી, આ વિસ્તારમાં નહેરો આવી, ત્યારે આપણા લોકોએ પોતાની જમીનો આપી છે. આપણા લોકો પોતાના ગામ સાથે, સમાજ સાથે, પોતાના કુટુંબ સાથે, પોતાની સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે છીન ભિન્ન થઈને દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે. ત્યારે આજે દેશના આઝાદીના 78 વર્ષ પછી પણ આપણા લોકો માટે શિક્ષણ નથી, આપણા યુવાનોને કાયમી રોજગારી નથી. અહીંયા કંપનીઓમાં જાય 12 કલાક શોષણ થાય છે અને કાયમી કરવામાં નથી આવતા, પગાર યોગ્ય નથી મળતો. ત્યારે મારા યુવાનો, મારા સાથીઓ, બધાને હું કહેવા માંગુ છું, હવે આવેદન નિવેદન બહુ થઈ ગયું, હવે ધરણા પ્રદર્શન બહુ થઈ ગયા, હવે જિંદાબાદ મુર્દાબાદ બહુ થઈ ગયું. હવે જો આપણા લોકોની જમીનો છીનવાશે, હવે જો આપણા યુવાનોને રોજગાર નહીં મળશે, આપણા બાળકોને શિક્ષણ નહીં મળશે, આપણા ખેડૂતોને નર્મદાનું પાણી નહીં મળશે, ઉકાઈનું પાણી નહીં મળશે, તો અમે આહવાન કરીશું અને આપણે બધા ગાંધીનગરનો રસ્તો પકડી લઈશું. કરવું પડશે. ક્યાં સુધી આપણે અન્યાય વેઠતા રહીશું, ક્યાં સુધી આપણી મા બેટીઓ પર અત્યાચાર વેઠતા રહીશું? ત્યારે આપણા અધિકારો, સંવિધાનિક અધિકારો, બંધારણીય અધિકારો, આપણા સામાજિક અધિકારો બચાવવા માટે તમામ લોકોએ જાગવું પડશે. આજે દેશમાં 8% આદિવાસીઓ છે, આજે દેશમાં 15% દલિત સમાજ છે, આજે 60% ઓબીસી છે અને માઇનોરિટી એટલી છે 90% આપણે થઈએ છીએ. છતાંય આપણે કોઈ જગ્યામાં બ્યુરોક્રેટમાં એવું નથી, આપણે કોઈ પણ જગ્યાએ સચિવાલયોમાં એવું નથી, આપણે જ્યુડિશિયરી એટલે કે જજોમાં એવું નથી, આપણે કોર્પોરેટ જગતમાં કોઈ પણ જગ્યાએ આપણો હિસ્સો નથી. ત્યારે આવનારા દિવસોમાં સંવિધાનને બચાવવા માટે, આપણા અધિકારોને બચાવવા માટે, આપણા લોકોને બચાવવા માટે બધા એક થઈને લડીશું. અને સાથે સાથે અહીંયા મોટી સંખ્યામાં મારી માતાઓ છે, મારા વડીલો છે અને મોટી સંખ્યામાં યુવાનો છે. યુવાનોને પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું, તમે બધા મને માનતા હોય, મારું કહેલું જીવનમાં ઉતારવા માંગતા હોય તો તમને મારે વિનંતી છે, તમે ભણો. તમારો ભણવાનો સમય છે, તમારું કેરિયર બનાવો. પરિવારની તમારા પર બહુ મોટી અપેક્ષાઓ છે,
ભણો ગણો આગળ વધો। જે પ્રકારે બાબા સાહેબે કીધું કે શિક્ષા એક એવી શેરડીનું દૂધ છે કે જે પણ પીશે તે દહાડશે। અને બાબા સાહેબના સિદ્ધાંતો પર તમે બધા ભણો, તમારું કેરિયર બનાવો એ વિનંતી કરું છું। મારા યુવાનોને કહેવા માંગુ છું, તમારા ભણવાનો સમય છે, ભણો। અને ખાસ તમે વ્યસન અને ફેશન થી દૂર રહેજો, એ જ મારી સૌને વિનંતી સાથે બધાને છેલ્લી વખત એકવાર મારું સૂત્ર બોલાવીશ અને મારા યુવાનોને કહેવા માંગુ છું, વ્યસનો અને ફેશનોથી થોડા દૂર રહેજો, તમારું કેરિયર બનાવજો। જ્યાં પણ જરૂર હશે અમે બેઠા છે। અને જે લોકો બેરોજગાર હશે ત્યારે આમ આદમી પાર્ટી નેતૃત્વ પૂરી પાડવા માટે પણ તૈયાર છે। ત્યારે વધારે સમય થઈ ગયો છે, ઘણા લોકો ઘણા 2-3 કલાકથી બેઠા છે, ત્યારે હું તમને પરિવર્તન બોલાવીશ। તમારે બધાએ પરિવર્તન કહેવાનું છે। બધાએ 2 હાથ જોડીને મારું છેલ્લું સૂત્ર છે, પરિવર્તન આપણે ગુજરાતમાં લાવવાનું છે, એટલે બધા જ લોકોએ પરિવર્તન બોલવાનું છે। ઝંખવાડમાં આગે, ઝંખવાડમાં આગે પરિવર્તન, માંગરોળમાં આગે પરિવર્તન, માંગરોળમાં આગે પરિવર્તન, ઉમરપાડામાં આગે પરિવર્તન, ઉમરપાડામાં આગે પરિવર્તન, સુરતમાં આગે પરિવર્તન, સુરતમાં આગે પરિવર્તન, પરિવર્તન પરિવર્તન, પરિવર્તન। પરિવર્તન। ધન્યવાદ। જય જોહાર, જય આદિવાસી, જય ભારત।